રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ છો? આપણે પહોંચી ગયા છીએ આજે ગામડે. આજે તો જસર પહોંચ્યા છીએ. કન્ટિન્યુ રહેજો. તો 9 વાગી ગયા ને હું પહોંચી ગઈ છું ઘરે. મમ્મી મારા જસર છે, થોડું તેમને કામ હતું અને હું પહોંચી ગઈ છું ઘરે. ને જો પાછળ આવી ગયું છે જેસીબી. એ લોકોનું મકાનનું કામ ચાલુ થઈ ગયું છે. તો હવે તમને કહીશ કે હું દેહમાં શું કામ આવી છું. કન્ટિન્યુ રહેજો, પછી કહું છું હમણાં. જીસીબી આવી છે ને તો ગુસ્સા પાર્ટી આવી ગઈ. જીસીબી જોવા કારું જીસીબી જોવા આવીશ તું? હે નાસ્તો ચાલે છે જ. મારા મમ્મી આવી ગયા છે, એ પણ નાસ્તો કરે છે. મેં નાસ્તો કરી લીધો છે. મેં ગઢાબાઈનું કામ કરવા લાગ્યા છે. હું ખાઉં છું હિંચકા. તેવું હવારમાં અહીંથી ઉતારી દીધા છે જમરૂક પણ પાકી જશે. ગઢા તો કાંઈ ઉતારે નહીં, તો લાલ લાલ થઈ જશે. આવી જાવ જેની ખાવા હોય. જો મારા મમ્મીની ભાજી લઈને બેસી જશવી. અને હવે કહેવાય છે મેં દેહમાં શું કામ આવ્યા આપણે? દક્ષ પાસે જવાનું છે, એટલે દેહમાં આવ્યા છીએ અમે. લાડવા બનાવવાના છે સાંજે, તો આવી જાય બધા લાડવા બનાવવામાં થોડીક થોડીક મદદ કરવા. આનું અહીંયા બેસી ગયો છો. તો હું જાતીથી નાવા અને જમરૂક ઉપર જઈને હું ઉપર તોડવા આવી આવીશું. તોડી લઉં પહેલાં, પછી શાંતિ થાય. પાકાય છે એમ પણ જમરૂક. જો અહીંયા છે, પછી એક અહીંયા. પાકી ગયા છે એકદમ. તો હાલો હું તોડી લઉં. જમરૂક 2-3 તોડી લીધા છે. જો એક રેવ દીધું છે આપણે, એ તો એના માટે. સીતાફળે ઓલા પણ જો પાકો આવી ગયો છે. તો હાલો અહીંયાય ઝપટ દઈ દેવી સીતાફળ ઉપર હોતે. તો જો આ સીતાફળ પાકી ગયું છે અને આપણે ઉપર ચડી ગયા છીએ. આ બધી તોડી લઈ, કેમ કે પછી ગઢાબા હોય એ તો કાંઈ તોડે નહીં, તો ખોટું આમને બગડી જાય. એટલે આજ આપણે ઝપટ દઈ દેવાની છે. તો આખી ધૂળ રાઈ, કેમ કે ઉપર ચડી ગઈ હતી જમરૂક તોડવા માટે. અને સીતાફળ ખાઈ ગયા છે. 2 જાતો, અડધા તો આવા તો રહેવા દીધા છે. 2-3 તોડ્યા ખાલી. અને એક સીતાફળ ખાવું હોય આવી જાઓ. આપણે આવીને સીધા ઝાડવા ઉપર ઝપટ દઈ દીધી છે. જમવાનું તો બની ગયું છે. મેં તો ખાઈ લીધું છે. મારી મમ્મીને ગઢા બે ખાઈ છે. બનાવ્યું મેથીની ભાજી અને ભીંડાનું શાક અને બાજરાના રોટલા. અને એક ખાસ વાત, બાટલો વહી ગયો છે એટલે ચૂલે બનાવ્યા રોટલા. અને આ છાશ છે હનાળાની અને બાજરાના રોટલા. મેં તો ખાઈ લીધું, પછી યાદ આવ્યું કાલું થોડુંક ઉતારી લો. આટલી ભાજી રાખીશું બાકી. હવે સાંજે જે બને એ ખાશું. બાકી ગઢાને મારી મમ્મી બે સપોર્ટ દેવા મળ્યા છે ભાજી ઉપર ને ભીંડાના શાક ઉપર. તો મમ્મી
ટોપરું લઈ લીધું છે. હા એને ટોપરું અને મારે આ કરવાનું છે. કાજુ અને કેમ કે ભેગું ભેગું ખાતું જવાય ને એટલે આપણે ટોપરું નથી ખોલવાનું. આ બે મિક્સરમાં આનો હાલ મિક્સરમાં બધા હા મિક્સરમાં હારે આવો ભૂક્કો થઈ જાય. એ નહીં હારો લોટ થઈ જાય હાવ દેખાય કાજુ કતરી બધા કરી છોડમાં ને પણ એમણા ને જ બધું એ બધાને થોડુંક આમાં રાખ ઓલા કાજુ થોડા કરી નાખે કાજુ કાજુ કરી નાખે પેલા એક ખમણી કટકે કરી નાખ પછી બીજું કાજુ બધું ભેગું ન કરું. તો બધાય કાપવાના છે આપણે. એટલી બદામ અને એટલા કાજુ. ટોપરાનું કામ મમ્મીને કરવાનું છે. હાલો ચડતા ફટ કાપી નાખીએ. આમ કરે ને આમ ટ્રાન્સલેટ વિડીયો. તો ફાઇનલી કપાઈ ગઈ છે. કટિંગ કરી નાખ્યું છે અને વાગી ગયા છે 3. મમ્મીએ તે ટોપરું છીણી નાખ્યું છે. આરામ. હું તો અત્યારે વાગી ગયા છે 7 અને આ હનાળિયાવાળા મહેમાન તો કારના આવી જશે. બને છે ભાજી તૈયાર થઈ ગઈ છે. ચાલો ભાજી વઘારવાની છે. અને અહીંયા આવી ગયા છે હિંમતભાઈની ફૂઈની. બધી કપાણી હોય એ પહેલેથી ભરવા પડે. અહીંયા બાટલાની ચર્ચા ચાલે છે. જો શાંતિ નહીં રહે મારો વ્લોગ બનશે. એ તો રહેશે જ તે તકલીફ રહેવાની થોડી. હા જો કેવા હાર આવી ગયા વિડીયોમાં આરામથી બેઠા હતા. ભાજી બનાવે છે. પાઉં ભાજી ખાવા આવી જાવ. મારી મમ્મી હવે કચરો ભરે છે બધો સાફ અને હવે પછી આપણે બધા લાડવા બનાવશે. આ રસોઈ હશે મોટા ફઈ અમારા જેને લાડવા બનાવવા હોય એ કહેજો ઓર્ડર દઈ જાય ફઈને. અને આપણું મરચું. ચાલો ભાજી વઘારી નાખીએ. આજે વહી ગયો છે બાટલો ભેગો ભેગો એટલે સુલામાં વારો પડી ગયો છે. એ ઓલું છે પીસવાનું. તો ચાલો ભાજી વઘારી નાખીએ જલ્દી જલ્દી. આજ થોડુંક વધારે કામ છે. કાલે આપણે જવાનું છે રાધિકાને ત્યાં દક્ષની પાસે. કાંદાની પછી લસણ ને ધાણા ને એવું બધું ટમેટાની ચટણી આવી ગઈ છે. આજ ગયો છે મસાલો અને ચૂલે બનાવવાની છે ભાજી. ભાજી ચાલે છે. ભાજી ખાવાની લીધી છે. હવે ચર્ચા ચાલે છે. મંગાળો જરીક ચાલુ કરો ને. ક્યાં બનાવું ખાટલા પાસે આમ હરખો ઓલો તાપ બતાય લતા બતાય એમ લાઈટ માં બતાય ને બધા ને શું કરો છો હવે? શું કરો હે? આ જો સોર આવી ગયા. સોર હો જો એક અહીંયા સુલો બનાવે છે. બે સર હું કયો તો મંગાળો કહેવાય. હા મંગાળો. જો જો ન્યા ડબકા દબે છે. ન્યા છે કાંઈ હું થોડીક લાઈટ કરું. એ લઉં કે તઈ
અહીંયા જો અહીંયા કાંઈક કામ ધંધો ચાલે શું લો કરે છે મંગાળો રેડી 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 એ શું થાય તો આપણે હજી એક કેક મૂકી જોઈએ એની માથે. અહીંયા જી ચાલે છે જમવાનું જમી લીધું છે તો આ જવું તો થાતો ને આ ભાઈ ના આમાં નખરા ઉખડી બનાવે છે ખબર નહીં એવું બનશે ને તાપ બાપ છે નહીં આમ તો એમાં કાંઈ નથી તું આમાં આખું ઉતાર ખાલી ખોટો ટાઈમ પાસ ચાલી છે બનાવવાનું શું હે અહીંયા ઓરો આવ્યો હા. તો રેડી થઈ જશે સુલો લાડવા બનાવવાના છે અહીંયા આપણે રાધિકાના શું છે એને કે ના આવ્યો અત્યારે ગાડી આવી છે અહીંયા તો હું ધમું છું પાણી જો 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 ચોર ચોર ચોરી ચાલે છે હું ડંકી જામું છું સાંજની કસરત ડુંગળી પાથે ને પછી ગાડવું નાખી લડ્ડુ બનાવવા મળ્યા છે રાધિકાના ગુંદર થાળીમાં છે હો હા થાળીમાં છે તો જો લાડવાની તૈયારી થવા મળી છે બધી આ બે ગાડીઓ ફેરવે છે તો અડધા બની જશે લાડવાની હિંમતભાઈ પાડે છે બટકા પાડવા વહી જશે અને હજુ બીજી બને છે તો આ કારીગર થોડાક કાચા પડે છે અરે કાસા પડવાની માં ઘાણી કરીમાં આમ કવડા રાખવા એમ કે નકર કારીગર મીડિયમ રાખવાના હોય મીડિયમ મીડિયમ ચાર એટલે કારીગર માં કઈ ઘટે જ નહીં જો રાધિકાના ભાઈ બટકા હે જોવો તો આવા કારીગર હોય કઈ જોવો તો આમ કવડા પાડવા છે બસ હરખા હરખા તો રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આજના બ્લોગમાં આટલું જ સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે બધાને